ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે ડભોઈ પશુ દવાખાનાના વિસ્તારમાં ગંદકી અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયેલો છે. વડોદરી ભાગોળ વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ગંદકી અને પશુ દવાખાનાની આસપાસ ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે, તો મચ્છરોનો ભારે ત્રાસ પણ જોવા મળી રહ્યો છે. દવાખાનાના કમ્પાઉન્ડમાં ભરાયેલા કચરા અને ઝાડીઓને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બની ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અસહ્ય દુર્ગંધ, ગંદકીને કારણે આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે. પરિણામે નજીકના રહેઠાણ વિસ્તારના લોકો અને વેપારીઓ માટે ત્યાં ઊભા રહેવું પણ હવે મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાને કારણે વડોદરી ભાગોળ વિસ્તારના રહીશો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.